સૌરાષ્ટ્રમાં જાડેજા શાસનનું સૌથી મહત્વપૂર્ણ રજવાડા પૈકીનું એક. પહેલા નવાનગર તરીકે ઓળખાતું અને રંગમતી નદીના કાંઠે વસેલ, ઉત્તરમાં કચ્છનો અખાત અને પશ્ચિમમાં અરબી સાગરથી શોભતો જિલ્લો એટલે જામનગર, અને તેમાંથી જ છૂટું પડેલ દેવભૂમિ દ્વારકાની વાત. આજે વોટ યાત્રામાં જામનગર લોકસભા બેઠકની વાત. અને સૌરાષ્ટ્રમાં ફરતા ફરતા સંદેશની વોટ યાત્રા આવી ચૂકી છે હાલાર પંથકમાં. આધ્યાત્મિક અને ઔદ્યોગિક રીતે સમૃદ્ધ ગણાતા પ્રદેશમાં રંગમતી નદીને કાંઠે વસેલું અને એક સમયે નવાનગર તરીકે ઓળખાતું આ જામનગર છે. સૌરાષ્ટ્રનું પેરિસ, છોટા કાશી, પેટ્રો કેપિટલ, શું નામ નથી આપવામાં આવ્યા, પરંતુ આજે સત્તાનો સંગ્રામ ચાલી રહ્યો છે. ત્યારે વોટ યાત્રામાં આપણે જાણીશું આ જામનગરનો મિજાજ અને જામનગરમાંથી જન્મેલા દેવભૂમિ દ્વારકાની વાત. ચૂંટણીનો રંગ અહીં બરાબર જામ્યો છે. આહિર અને પાટીદારોનો દબદબો ધરાવતી આ બેઠકમાં ભાજપે ફરી એકવાર 2 વખત જીતેલા પૂનમ માડમને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે પ્રમાણમાં નવા જેપી મારવિયાને. ઠેર ઠેર પૂનમ માડમના હાલારનો હુંકાર, પૂનમબેન ફરી એકવાર લખેલા પોસ્ટર્સ લાગેલા છે. સૌથી પહેલા અમે પહોંચ્યા જામનગર લોકસભા બેઠકમાં આવતા દેવભૂમિ દ્વારકામાં. અને વોટ યાત્રામાં આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતની પહેલી રાજધાની ગણાતી નગરીમાં. સમુદ્રના અદ્ભુત સૌંદર્યથી ઘેરાયેલા પ્રદેશ અને તેમાં બિરાજમાન સાક્ષાત આ નગરીના રાજા દ્વારિકાધીશ. સમુદ્રના મોજા દ્વારિકાધીશના ચરણ પખાડવા માટે અહીં પહોંચે છે. આ મોક્ષની નગરી છે, આ પંચતીર્થ ધામ ધરાવતો પ્રદેશ છે, અને એટલે જ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. આજની દ્વારિકા એ પ્રાચીનતા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ત્યારે વોટ યાત્રામાં ફરતા ફરતા આપણે દ્વારિકાના રંગ પણ જાણીશું. દ્વારકામાં પ્રવાસીઓની જમાવટ છે. માથે લાલ પાઘડી અને સફેદ ધોતી કેડિયા પહેરેલું એક ગ્રુપ જય દ્વારકાધીશના નારા લગાવતું નીકળે છે. દ્વારકા જેટલું રોચક છે એટલી જ રોચક છે એની રાજનીતિ. અહીં પક્ષનો નહીં પણ છેલ્લા 3 દાયકા કરતાં વધુ સમયથી પબુભાનો પ્રભાવ છે. પણ આ લોકસભાની ચૂંટણી છે, ત્યારે દ્વારકાનો મિજાજ જાણવા લોકો સાથે વાત કરી, અને તેઓ કહી રહ્યા છે કે દ્વારકા ઘણું બદલાઈ ગયું છે. પહેલા તો કાંઈ હતું જ નહીં, અત્યારે 10 થી 15 વર્ષમાં બહુ સારું થઈ ગયું છે. 15 વર્ષમાં બદલાયું. 15 વર્ષની અંદર બધું બદલાયું. મોટી સંખ્યામાં બહારથી પણ લોકો આવતા હા, બહારથી બહુ લોકો આવે છે. અચ્છા, તો રોજગારી અહીંયા લોકોને સારી એવી મળી રહે છે કે પછી તકલીફ પડે છે, ઉદ્યોગોના કારણે બહાર જવું પડે છે? ના, એવું તો કાંઈ થતું જ નથી. રોજગારી સારી જ મળી જાય. બહારથી લાખોની સંખ્યામાં જ્યારથી ટ્રેનની સુવિધા સરસ થઈ ગઈ છે ત્યારથી મોસ્ટ ઓફ ચાલુ જ હોય છે ટ્રાફિક. પહેલે ખાલી ટ્રાફિક સિઝનેબલ જ હતું, હોળી, દિવાળી સિઝન ઉપર જ ટ્રાફિક ચાલુ હતું. ત્યારે અત્યારે 12 મહિના એકદમ ધમધમતું વિકાસ થયો છે દ્વારકામાં. વિકાસ એકદમ વિકાસ છે. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં કોણ સારું કામ કર્યું છે? નરેન્દ્ર મોદી. છેલ્લા 2 મહિનાથી આ લોકોને ઉત્સાહ છે કે સુદર્શન બ્રિજ જોવા જવું છે બેટ દ્વારકા. નવી નજરાણા તમને મળતા રહેશે, કાયમ મળતા રહેશે. તો શું લાગે છે આ વખતની ચૂંટણીમાં કોના કામથી સંતુષ્ટ? ભાજપ. અહીં ભાજપના પ્રચારનો એક અલગ જ રંગ અમને દેખાયો. તો ખંભાળિયામાં પણ કંઈક એવું જ છે. ખંભાળિયાએ ખંધા રાજનેતા આપ્યા છે. જામનગરની રાજનીતિમાં માડમ પરિવારનો દબદબો રહ્યો છે, એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ, પરંતુ માડમ પરિવારમાંથી આવતા લોકોને નેતા જેણે બનાવ્યા છે એ આ ખંભાળિયા છે. 1972માં હેમત માડમ કે જેઓ એક અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ત્યારબાદ સતત 4 વખત ચૂંટાયા હતા. ત્યારબાદ 2012માં તેમના પુત્રી પૂનમ માડમ કે જેઓ બપોરે કોંગ્રેસ છોડે છે ને સાંજે તેમને ભાજપમાંથી ટિકિટ મળી જાય છે અને ખંભાળિયા તેમને ધારાસભ્ય બનાવે છે. અને 2017માં તેમના કાકા વિક્રમ માડમ કે જેઓ કોંગ્રેસમાંથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આ એક ખંભાળિયા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આપના નેતા ઈસુદાન ગઢવી પણ આ જ બેઠક પરથી લડ્યા હતા. પણ આજની જનતા શું કહે છે એ પણ આપણે જાણીશું. તેના નગર ગેટમાં જ પૂનમ માડમના પોસ્ટર્સ લાગેલા છે. પ્રચારમાં એક તરફી માહોલ દેખાયો, પણ જનતાનો મિજાજ કઈ તરફ છે તે જાણવાની અમે કોશિશ કરી. પાણી પીવાનું ના મળતું, ખાડા છે ને 4-4 ફૂટ કાઢતા ને પછી પાણી વાટકેથી ભરતા. પીવાના પાટાના 24 કલાક પાણી, 24 કલાક લાઇટ વહી જતી ને. અહીંયા તો લાઇટનું કોઈ ફરિયાદ કરવા ન જઈ શકાતું કોંગ્રેસના રાજમાં.
અટાણા બધું 24 કલાક લાઇટ, 24 કલાક પાણી. અહીંયા ગુંડારા જ હતું પહેલા, એ સાફ થઈ ગયા, માફિયા ઘણા હતા. મોદી આવ્યા પછી ઘણો ફેરફાર થઈ ગયો છે. જો રોડના કામ સારા છે, લાઇટ પાણી બરાબર આવે છે, કોઈને કંઈ તકલીફ નથી પડતી. એમ ભૂખમરો છે, જે ગરીબી છે ને માણસોને, ધંધા નથી, રોજગાર નથી, એ તો કાંઈ છે જ નહીં. પહેલે નહોતું, હજી નથી. આજે માણસો રચડી રહ્યા છે રોજી માટે થઈને. જાય ક્યાં? રોજીરોટી માટે લોકોને હા, મોટા મોટી તક રોજી રોટી માટે છે ને, બીજું ઇન્સાનને શું જોઈએ? તો શું લાગે છે કોણ આ વખતે મજબૂત છે? મજબૂતમાં 50-50% છે, મજબૂતમાં નથી દેખાતું. હા, તમને શું લાગે છે કોણ આવવું જોઈએ તો સારું કહેવાય? તો એમ કે મોદી જ આવે તો સારું છે. જે પૂનમબેનના ગ્રાઉન્ડ સુધીના જે કામ છે ને એ લોકો સુધી બોલે છે. રોડ રસ્તા હોય, નેશનલ હાઈવે હોય, સૌની યોજનાના કામ હોય, આવા તો ઘણા વિકાસના કામો કર્યા છે. અચ્છા, ખંભાળિયાના વિકાસમાં જોઈએ તો છેલ્લા વર્ષોમાં ઘણો બધો વિકાસ થયો છે. સૌથી પહેલાં એક જે પ્રાથમિક જરૂરિયાત કહેવાય કે જે દરેક લોકોને લાગુ પડે એવા રોડ રસ્તામાં ઘણો સારો વિકાસ થયો છે, જેનાથી માણસોનો સમય બચે છે, ફ્યુઅલ બચે છે અને કામ વધારે સારા થાય છે. જરૂર છે જ નહીં. દવાખાનામાં તમે અત્યારે સરકારી હોસ્પિટલે જેવો સુવિધા નથી કાંઈ. હા, જો આ ડોસીમાં ગયા જો ઓલા માગીને એ જો આવી રહ્યા, આ દવાખાને જઈને રાખતા નથી લ્યો. બરાબર, કોઈ જાતની મોંઘવારી અહીંયા હાવ આટો મારી ગઈ છે. અત્યારે માણસો અટાણે તાહીમામ કરે છે. રોજગારીનો તો પ્રશ્ન બહુ જ છે ખંભાળિયામાં. કાંઈ રોજગાર મળતો જ નથી. રાતના તમે 1:30 વાગે, એ તો રોજગાર કરીને મૂકો, રાતના 1:30 વાગે તમે હોસ્પિટલમાં જઈ તો ત્યાં ડૉક્ટર એક હાજર નથી મળતો. ત્યાં થડબડાટ બોલાવી પડે આપણે કે ડૉક્ટર ક્યાં છે તમારો. ત્યારે અડધી કલાક પેશન્ટ એમને તડપતો હોય છે, એક્સિડન્ટ થયેલો પેશન્ટ હોય, અડધી કલાક પછી ડૉક્ટર હાજર આવે તો એને કંઈક થઈ જાય તો એનો જવાબદારી કોણ? કામગીરી કોઈ નથી કરતા. એમાં નગરપાલિકા વાળાઓને અમે રજૂઆત કરી, આવે 5 મિનિટ કામગીરી કરી વહી જવાનું. વોટ યાત્રામાં ફરતા ફરતા અમે પહોંચ્યા જામનગરમાં. આજે જામનગરમાં ચૂંટણીના રંગ ચરમ પર છે. ચોરે ને ચોટે રાજનીતિની વાતો થઈ રહી છે, કારણ કે ભાજપનો સૌથી મોટો ચહેરો આજે જામનગરમાં છે. નરેન્દ્ર મોદી પ્રચાર માટે જામનગરમાં આવ્યા છે. જંગી જનમેદની ઉમટી છે. ખૂબ જ લોકપ્રિય છે પૂનમબેન ઘણા ટાઈમથી, અને બધાએ જામનગર વાસીઓ સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે અને સારા કાર્યો કરે છે. જામનગરના લોકલાડીલા નેતા છે અને એ લોકો ગ્રાઉન્ડ વર્ક એનું બહુ જ સારું કરી રહ્યા છે. છેલ્લે સુધીના માણસને પણ ગમે ત્યારે એનો એપ્રોચ કરવો તો થઈ શકે છે. દ્વારકામાં બી એટલો વિકાસ કર્યો છે અને જામનગરમાં બી એટલો જ વિકાસ કર્યો છે. એકદમ જેને કહે લેટેસ્ટમાં લેટેસ્ટ દરેક વસ્તુ હોય એ બધી અહીંયા અત્યારે અવેલેબલ છે. જામનગર એમ કે દુનિયાના ભારતના નકશા ઉપર ઘણું આગળ આવી ગયું. ખૂબ સરસ કામો કર્યા છે. સ્પેશિયલી વંદે ભારત જે ચાલુ કરી છે એનાથી અમને ખૂબ જ સગવડતા થઈ છે. આપણે જોવા જાય તો રોડ રસ્તા લેવલે દરેક ક્ષેત્રમાં એમનું મહાન યોગદાન છે. સૌથી પહેલું આપણે પાસપોર્ટ માટેની યોજના આખા ઇન્ડિયામાં પ્રથમ એ મહિલા તરીકે અહીંયા જામનગરમાં લઈ આવેલા. ત્યાર પછી મોટી રેન્જની ટ્રેન, વીજળીથી ચાલતી ટ્રેનો, ઓખાથી દેહરાદૂન કાશ્મીર સુધીની ટ્રેનો એ એજ્યુકેટેડ પર્સન છે તો અહીંયા કેન્દ્ર સરકારમાં રહી અને નેતૃત્વ પૂરું પાડી અને લાવ્યા છે. ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલા બાદ સૌથી વધુ વિરોધ પૂનમ માડમે સહન કરવો પડે છે. જોકે પૂનમ માડમને હેટ્રિકનો વિશ્વાસ છે. ખુશી કરતા એ પાર્ટીએ આ યોગ્ય સાહેબજી અને ખાસ કરી અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યાંક નાગરિકોનો અવાજ, કાર્યકર્તાઓનો અવાજ જે રીતે મજબૂતીથી દિલ્હી પહોંચ્યો અને પુનઃ મને પાર્ટી આ યોગ્ય સાહેબજી, હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. કારણ કે આ સમય એવો છે કે જ્યાં મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધતા હોય ત્યારે સ્વાભાવિક રીતે એટલા બધા કાર્યોમાં તમને માધ્યમ બનવાની તક મળે છે. તો એ વ્યક્તિગત રીતે પણ મારી માટે, સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક ગૌરવની વાત છે. પહેલી વંદે ભારત સૌરાષ્ટ્રમાં મળી અને જામનગરથી એની શરૂઆત થઈ અને આવતા દિવસોમાં ઓખા સુધી એને એક્સટેન્ડ કરવાના અમારા પ્રયત્ન છે. એ સિવાય હમસફર છે, અન્ય દુરંતો છે, આ બધી નવી ટ્રેનો જામનગરને કનેક્ટિવિટીની દ્રષ્ટિથી, કારણ કે ભૌગોલિક રીતે અમારું જે લોકેશન છે એ આપ જાણો છો કે અમે છેવાડાનો વિસ્તાર છીએ, પણ એને પ્લસમાં એને એક પ્લસમાં જાય એ કેવી રીતે અમારી એક શક્તિ બને એ પ્રમાણે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓને મોદી સાહેબે આ સમગ્ર ક્ષેત્રમાં ફોકસ આપ્યું છે. એમનો કોર ફોકસ રહ્યો છે. એટલે નેશનલ હાઈવેનું નેટવર્ક
એ જામનગર અમૃતસર ગ્રીન કોરિડોર હોય, કોસ્ટલ હાઈવે દ્વારકા કુરંગા સુધી હોય, કે પછી કુરંગાથી લઈ અને દેવરિયા સુધીનો જે બીજો નેશનલ હાઈવેનો આખો જે ફેઝ છે, એના માધ્યમથી કનેક્ટિવિટી આજે આ સમગ્ર ક્ષેત્રમાં ખૂબ જ સરસ થઈ ગઈ છે. અને કનેક્ટિવિટીના માધ્યમથી અનેક લોકો એ પર્યટકો હોય, એ દર્શન માટે લોકો આવતા હોય, નિવેશકો હોય, એ લોકો આરામથી આ સમગ્ર ક્ષેત્રમાં આવી શકે છે. તો જેપી મારવિયા કહે છે કે લોકો અલગ અલગ મુદ્દાઓને લઈ પરેશાન છે, પરિવર્તન આવશે. અમે આજે અત્યારે શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, શેરી અને ગલીએ દુકાનો હોય, ઘરે જઈએ છીએ. અત્યારે લોકોનો પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના પણ પ્રશ્નો ઘણા છે. આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી વાત કરીએ, ખેડૂતોના પ્રશ્નો છે. ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ નથી મળતા, સુપર ખાતર, જંતુનાશક દવાઓ પર જે 18% GST નાખીને મોંઘવારી વધારી દીધી છે. અને જ્યારે ગરીબ અને ખેડૂત વર્ગને 2 ગુઠા કે રહેવા માટે 100 વાનો પ્લોટ નથી આપતો, જ્યારે ઉદ્યોગ અને પૈસાદારોને માત્ર મફતના ભાવે, પાણીના ભાવે હજારો વીઘા જમીન આપી દે છે. ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને પ્રજા ત્રાહિમામ થઈ ગયા સરકારમાં. તો લોકો જ કહે છે કે યુવાન ચહેરો છે અને યુવાન ચહેરાને તક મળવી જોઈએ, કારણ કે ઉગતા છોડને પાણી પાઈને મોટો કરશો તો મોટું વૃક્ષ બનશે, અને છાંયડો આપશે તો છાંયડાની મજા લેશે. એટલે ખરેખર બદલાવ કરવા માંગે છે જનતા. આ તો થઈ નેતાઓની વાત, પણ સામાન્ય જનતા શું માને છે? ગવર્મેન્ટ સ્કૂલ્સમાં જે ફેસિલિટીઝ ગવર્મેન્ટ આપે છે, પણ રિઝલ્ટ હજી નથી દેખાતું, કે ટ્રાન્સપરન્સી ઓછું છે. અને એમાં ગવર્મેન્ટ સ્કૂલ્સ માટે ગ્રાઉન્ડ્સ અને સ્પોર્ટ્સ ટીચર્સની અવેલેબિલિટી પણ ઓછું લાગે છે. આ બેઠક ઉપર જોઈએ તો ઘણા બધા વિકાસના કાર્યો થયા છે, થતા રહી છે. ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીને પણ મહત્ત્વ આપવામાં આવે છે. એને ધ્યાનમાં લેતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સારું થાય છે, વધુ સારી રીતે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિકાસ થઈ શકે એવી અપેક્ષા રહી છે આવનારી સરકાર તરફથી. કહેવાય બધાને ખબર છે અત્યારે એર પોલ્યુશન થઈ રહ્યું છે, વેસ્ટના બી કેટલાક ઇસ્યુ છે. તો કન્ટ્રી લેવલ પર જે પોલિસી બની રહી છે એનું ગ્રાઉન્ડ લેવલ પર ઇમ્પ્લિમેન્ટેશન થવું બી જરૂરી છે. અત્યારે બધાને ખબર છે કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન છે, બટ ગ્રાઉન્ડ લેવલ પર એનું ઇમ્પ્લિમેન્ટેશન જે સ્ટ્રોંગ થવું જોઈએ થતું નથી. તો આપણી જે આવનારી સરકાર છે, લોકોથી એ જ આશા છે કે આપણે જે પોલિસી છે પોલિસીની ઇમ્પ્રુવમેન્ટ કરીએ અને ગ્રાઉન્ડ લેવલ પર જે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ સ્ટ્રોંગ થઈ. નગરનું ડેવલપમેન્ટ બહુ સારી રીતે થાય છે. એમાંથી એક છે સ્વાસ્થ્ય. અત્યારે જોવા જઈએ તો આપણે બાળકો ઉપર ફોકસ કરીએ તો બાળકોમાં હજી એક સમસ્યા જે હાઇલાઇટેડ છે એ છે કુપોષણની સમસ્યા. નો ડાઉટ સરકારે ઘણી બધી એવી નીતિઓ, એવી પોષણ વ્યવસ્થાઓ ઊભી કરી છે. મિડ ડે મીલ સુધરે એના માટે પણ એમને ઘણા બધા પ્રયાસો કર્યા છે. અને આજની તારીખે પણ ઘણા બધા એવી જગ્યા, એવી સ્કૂલ ઘણી બધી છે કે જ્યાં મિડ ડે મીલનું જે સ્તર છે એ સુધરી ગયું છે. પણ જે અમુક ગામડાના વિસ્તારો છે, જે પાછળા વર્ગના વિસ્તારો છે, ત્યાં હજી પણ એવી જરૂર છે કે બાળકોને જે પોષણયુક્ત આહાર હોય એ વ્યવસ્થિત રીતે મળે. ભવિષ્યમાં કોઈ પણ પાર્ટીના હોય એ એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે ને એક એવું લિસ્ટ મૂકે કે આવતા 5 વર્ષમાં હું આ કામ કરવાનો છું કે આ કામ કરવાની છું. એટલે પબ્લિક થઈ ગયું, બરાબર. પછી દર મહિને એ જે કંઈ એક્ટિવિટીઝ કરે છે, કે જે વર્ક કરે છે એના ગોલ મુજબ, એનું પણ એને અપલોડ કરવાનું રહેશે દરેક એક્ટિવિટી. તો એનાથી શું થશે કે જેટલા લોકો છે અત્યારે કહીને કે ટ્રાન્સપરન્સીનો જે ઇસ્યુ કે છે એ સોલ્વ થઈ જશે. સાહેબ, આપણે ઘણી બધી નવી ટ્રેનો મળી છે અને શહેરનો વિકાસ પણ ઘણો થયો છે. વેપારીઓને તો ખરે શું છે, કાયદાકીય ઘણી મુશ્કેલીઓ પડતી હોય, એટલે એ કાયદાકીય મુશ્કેલી ન પડે એ અમારી માંગણી છે. આજે જામનગર વર્લ્ડ લેવલે બહુ સારું નામના મેળવેલ છે, તો આવોનો વિકાસ કરે એવી અમારી આશા છે સરકાર પાસે. જાહેરાત કરી છે, એની સાથે એ યોજનાનો લાભ એ પર્ટિક્યુલર લોકોને મળે એના માટેનું પણ આયોજન ડિજિટલ ઇન્ડિયા હસ્તક કરે છે, કે ડીબીટી જેવી યોજનાઓથી જે એકચ્યુઅલ લાભાર્થી છે એને એ લાભ એના સુધી પહોંચે એ જોવાની ખાતરી પણ સરકારે આપી છે. એટલે એવું નથી કે સરકાર યોજનાઓ જ બહાર પાડે છે, પણ એ લાભ નીચેના માણસ સુધી પહોંચે છે એની પણ ખાતરી ગવર્મેન્ટ કરે છે, જે ખરેખર સરાહનીય છે. આમ વોટ યાત્રામાં ફરતા ફરતા એ દેખાયું, દ્વારકા હોય કે પછી જામનગર, એકંદરે કોઈ મોટી રસાકસી આ ચૂંટણીમાં નથી દેખાતી. તો વોટ યાત્રામાં આપણે જામનગર બેઠકમાં આવતા જામનગરમાં પણ ફર્યા, દેવભૂમિ દ્વારકામાં પણ ફર્યા. એક તરફ ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ચહેરો પૂનમ માડમ, જે હેટ્રિક મારવા માટે પ્રયત્નશીલ છે, તેમનો ટાર્ગેટ છે. પરંતુ બીજી બાજુ આ લોકતંત્રનું પર્વ છે, પ્રતિસ્પર્ધી જરૂરી છે, લડાઈ જરૂરી છે, અને આ લડાઈ, આ પ્રતિસ્પર્ધી જેપી મારવિયા બન્યા છે.
પરંતુ તેમના માટે આ લડાઈ વધારે મુશ્કેલ છે, પૂનમ માડમ માટે વધુ સરળ, કારણ કે તેમની પાસે મજબૂત સંગઠન પણ છે, નરેન્દ્ર મોદીનો ચહેરો અને પોતાના કામ. કેમેરામેન કુંતલ મહેતા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.